નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં ગુજરાતની ચળવળમાં શહીદ થનાર શહીદ કલ્યાણજીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। ઇન્દુલાલ યાજ્ઞિકના વડપણ હેઠળ જે મહા ગુજરાતની ચળવળ ચલાવવામાં આવી હતી, જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા, જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણભાઈએ પણ મહાગુજરાતની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી, જેને લઈ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણપોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા, પાલિકા પ્રમુખ બીરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, હર્ષાબેન ચૌહાણ સહિત પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા। મહા ગુજરાતની ચળવળના શહીદ કલ્યાણભાઈ શાહ 13 ઓગસ્ટ 1958ના દિવસે તેઓ શહીદ થયા હતા, જેમના નામ પરથી દર્ભાવતીમાં આ પોળનું નામ કલ્યાણપોળ રાખવામાં આવ્યું છે। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો। છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે 13 ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું। એ પ્રણાલિકા પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ। મારી સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ડભોઈ નગરપાલિકાના ચેરમેન, ઉપપ્રમુખ, ડભોઈ નગરના પ્રમુખ, તમામ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને પરિવાર આજે પણ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ શ્રી કલ્યાણને શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન